પ્રેક્ટિસનું નામ મહેશભાઈ. અમે રાજપુરા પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે ગુણાકાર શીખવાની સરળ રીત. આ એવા બાળકો હશે જેમને ગુણાકાર તો શીખવા હશે પરંતુ ઘડિયા નહીં આવડતા. તો જો એ બાળકોને સૌથી એકલી અને સરળ સરવાળા આવડતા હોય તો તે ગુણાકાર કરી શકે છે. જેમ કે આપણે રકમ લઈશું 13.32. તો અહીંયા એકમનો પહેલી ઉપરની સંખ્યા લઈશું તો એકમનો અંક છે 3. તો આપણે લીટીઓ પાડીશું 1 2 અને 3. અહીંયા દશાંકનો અંક છે 1. તો આપણે અહીંયા 1 લીટી કરીશું. હવે આપણે અહીંયા નીચેની સંખ્યા જોઈશું. નીચેની સંખ્યામાં એકમનો અંક છે 2. તો આપણે નીચે બે લીટીઓ કરીશું અને ઉપર અને દશકનો અંક છે 3. તો આપણે 3 લીટી કરીશું. હવે આપણે આને નામ આપીશું A B C અને D. હવે આપણે અહીંયા આને ગુણીશું પરંતુ A અને D ને અલગ અલગ ગુણીશું અને B અને C ને ભેગા ગણીશું. જેમ કે 1 2 3 4 5 6. તો અહીંયા આપણે લખીશું 6. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11. તો આપણે 11નો એકડો અહીંયા રાખીશું અને 1 આપણે સાઈડમાં મૂકીશું. હવે આપણે એનો સરવાળો કરીશું 1 2 3 અને 1 4. તો આપણે આપણો જવાબ આવ્યો 416. આપણે આના કરી શકીએ અને જો નાના બાળકોને સુટલા હોય તો આપણે ગણિત ગણતરીમાં કરી શકીએ.